પેન્શનના નાણાં ચૂકવવામાં આવ્યા. નગરપાલિકાના પેન્શનરોને 4 માસથી પેન્શનથી વંચિત રાખવામાં આવ્યા હતા. 291 પેન્શનરો પૈકી 161 પેન્શનરોને બાકીના નાણાં ચૂકવાયા, જેને લઈને પેન્શનરો દ્વારા નગરપાલિકાની સામે ભીખ માંગી વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા 6 દિવસથી પેન્શનરો પ્રતિક ઉપવાસ કરી રહ્યા હતા, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી. પેન્શનર્સ દ્વારા ભીખ માંગવાના અહેવાલ પ્રસારિત કરતા નગરપાલિકા દ્વારા તાત્કાલિક પેન્શનના નાણાં ચૂકવવામાં આવ્યા. નગરપાલિકામાં એમાં આજે 161 પેન્શનરોના પગાર પેન્શન અમે કરી દીધું છે. બીજા અમે પૂરા વીકમાં અઠવાડિયામાં લેખિતમાં અમે આપ્યું છે કે આ અઠવાડિયામાં 8 દિવસમાં અમે તમારું પહેલું પેન્શન પૂરું કરીશું અને બીજું પેન્શન બીજા 15 દિવસમાં પૂરું કરીશું. એમાંથી 161 જણાનું પેન્શન આજે કરી દીધું છે ગુજરાત નગરપાલિકામાં. એમાં આજે વિશ્વમાં કોરોના વાયુ વેગે પ્રસરી રહ્યો છે, ત્યારે હવે ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. રાજકોટના ગ્રામ્ય પંથકમાં ડીડીઓ દ્વારા અચાનક ચેકિંગ કરવામાં આવ્યું અને દ્રશ્યો એવા સામે આવ્યા કે આરોગ્ય કેન્દ્રમાં અધિકારીઓ જ ગાયબ જોવા મળ્યા. સરપ્રાઇઝ વિઝિટમાં ખુદ ડીડીઓ જ સરપ્રાઇઝ થઈ ગયા. ડીડીઓ જ્યારે આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે આરોગ્ય કેન્દ્ર પર તાળું લાગેલું જોવા મળ્યું હતું, જેને લઈ તાત્કાલિક અસરથી ડીડીઓ દ્વારા લોધિકા આરોગ્ય કેન્દ્રના ગેરહાજર રહેનાર આરોગ્ય કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ડીડીઓને ફરિયાદ મળી હતી કે આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નથી હોતો અથવા તો સ્ટાફ મોડો આવે છે, જે અંતર્ગત ડીડીઓ દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવાનું નક્કી કર્યું હતું. જ્યારે બે એવા જે ગામડા હતા જ્યાં તલાટી હાજર ના હતા અને જ્યારે ટીડીઓ સાહેબને પૂછવામાં આવ્યો તો તે ટીડીઓ સાહેબની પણ પરવાનગી વગર ગેરહાજર હતા અને સાથે સાથે બે સબસેન્ટર પણ એવા હતા જ્યાં જે છે કમ્યુનિટી હેલ્થ ઓફિસર હોય છે એ હાજર નહીં હતા, ગેરહાજર હતા. ચારે લોકોને અમે નોટિસ પાઠવવામાં આવી છે, જિલ્લા કક્ષાએથી પણ અને તાલુકા કક્ષાએથી ટીડીઓ અને ટીએચઓ મારફતે પણ નોટિસ પાઠવવામાં આવી છે. 2-3 દિવસનો ટાઈમ આપ્યો છે. આવતીકાલે જે છે આના નોટિસના જવાબ ઉપર પછી જે છે આગળની કાર્યવાહી કરીશું. અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજમાં રેગિંગની ઘટના મામલે હવે કાર્યવાહી તેજ થઈ છે. રેગિંગ મામલે 3 સિનિયર વિદ્યાર્થીઓને સજા ફટકારાઈ છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીનીના આક્ષેપ મુજબ 3 સિનિયર વિદ્યાર્થીનીઓને હોસ્ટેલ બહાર રહેવા આદેશ કરાયો હતો. ઘટના કંઈક એવી છે કે ફરિયાદી વિદ્યાર્થીનીની જન્મદિવસની ઉજવણી કરવી હતી, જેનો વિરોધ સિનિયર વિદ્યાર્થીનીઓએ કર્યો હતો. આ કેસમાં વિવાદ વધુ વકરતા રેગિંગની ફરિયાદ થતા તપાસ કરાઈ હતી. સુરતની એસડી જૈન સ્કૂલ શાળાની મોટી બેદરકારી સામે આવી છે. સ્વિમિંગ પુલમાં ક્લોરીન ગેસ છોડાતા વિદ્યાર્થી બેભાન થયો છે. વિદ્યાર્થી બેભાન થતા હોસ્પિટલ ખસેડાયો હતો. તબીબના મતે ક્લોરીન વાળું પાણી પીતા વિદ્યાર્થી બેભાન થઈ ગયો. સ્વિમિંગ પુલમાં હોવા છતાં શિક્ષક હોવા છતાં બની છે આ ઘટના. વિદ્યાર્થીના પિતાએ બનાવને લઈને નોંધાવી છે ફરિયાદ. ગંભીર બેદરકારીને લઈ કોચ કોન્ટ્રાક્ટરની ધરપકડ. 4 ડિસેમ્બરના રોજ વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન શાળામાં આ બનાવ બન્યો હતો. 13 વર્ષીય વિદ્યાર્થી ધોરણ 8માં અભ્યાસ કરે છે. પ્રાથમિક સારવાર બાદ પુત્રએ હકીકત જણાવતા બનાવ સામે આવ્યો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી આઈફાઈ એસડી જૈન મોડલ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. ખાસ કરીને આ સ્કૂલના કોન્ટ્રાક્ટર અને કોચની સુરતની ઉમરા પોલીસે ધરપકડ કરી છે, કારણ કે 4 ડિસેમ્બરના રોજ આ સ્કૂલમાં ધોરણ 8માં ભણતો તબીબનો દીકરો સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને સ્વિમિંગ પુલમાં ક્લોરીનનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું હતું, જેને લઈને આ વિદ્યાર્થીને ગુંગળામણ થઈ હતી અને તે બેભાન થયો હતો. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીના વાલીને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તાત્કાલિક વિદ્યાર્થીને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી હતી. પણ જે પ્રકારે શાળા સંચાલકો, કોન્ટ્રાક્ટર અને કોચની બેદરકારીને લઈને વિદ્યાર્થીનો જીવ જતા બચી ગયો હતો, તેને લઈને પિતાએ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આખરે કોચ અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને સુરતના વેસુ વિસ્તારની આ સ્કૂલ છે કે જે છાસવારે વિવાદમાં આવતી હોય છે, ત્યારે વધુ એક વિવાદને લઈને ફરી ચર્ચામાં આવી છે. શાળા સંચાલકો સહિત તમામની બેદરકારી સામે આવતા વિદ્યાર્થીના પિતાએ જે વ્યવસાય તબીબ છે તેને ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે ગુનો દાખલ કરી ગઈકાલે મોડી સાંજે તેઓની ધરપકડ કરી હતી અને આ મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેમેરામેન અક્ષય વાડેર સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.